નવસારી શહેરમાં સગીરાઓને લલચાવી ફોસલાવી ગુનાહિત કૃત્યો આચરતા તત્વો સામે નવસારી ટાઉન પોલીસે લાલાંક કરી છે। સિવિલ હોસ્પિટલમાંથી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર પરિણીત શખ્સને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। વિગત અનુસાર નવસારી શહેરમાં રહેતી એક સગીરા થોડા દિવસો પહેલા તેના સંબંધી સિવિલ હોસ્પિટલમાં દાખલ હોવાથી તેમની સેવામાં રોકાઈ હતી। આ દરમિયાન હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ભાવેશ ગણેશ હરપતિ સાથે તેનો પરિચય થયો। ભાવેશે સગીરાને મીઠી મીઠી વાતોમાં પોતાની પ્રેમજાળમાં ફસાવી 20મી તારીખે ભાવેશ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો। પરિવારની ફરિયાદના આધારે નવસારી ટાઉન પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે બાતમીદારો અને મોબાઈલ લોકેશનની મદદથી તપાસ શરૂ કરી હતી। માત્ર 3 જ દિવસમાં પોલીસે આરોપી ભાવેશને શોધી કાઢ્યો અને સગીરાનો છુટકારો કરાવ્યો। આરોપી પોતે પરિણીત અને એક સંતાનનો પિતા પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। 23 વર્ષીય આરોપી ભાવેશ હરપતિ પોતે પરિણીત છે, એક દીકરી પણ છે। પોતાની સામાજિક જવાબદારી ભૂલીને તેને એક સગીરાને પોતાની જાળમાં ફસાવી આ કૃત્ય આચર્યું। નવસારી ટાઉન પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ તથા અપહરણની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે। હાલ પોલીસ આ મામલે વધુ કાયદેસરની તપાસ ચલાવી રહી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।